ન્યુટ્રિશન વેલ્યુઝ માટે તો સપ્લિમેન્ટ્સ પણ છે જે ઓરલી લઈ શકાય, જે આપણે ગળીને ગોળીઓ ખાઈ શકાય. તો આઈવી ડ્રીપ કેમ લેવાની જ્યારે ઓરલ મેડિકેશન્સ અવેલેબલ છે? ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન કે તમે એ જ ન્યુટ્રિશનને મોઢેથી લઈ રહ્યા છો. ટ્રેડિશનલી આપણે બધું ન્યુટ્રિશન મોઢેથી જ લેતા હતા. એપલ્સ, બનાનાસ, ઓમેગા માટે સીડ્સ, નટ્સ, વેજીટેબલ, પ્રોટીન માટે, વેજીટેરિયન માટે, નોન વેજીટેરિયન માટે અલગ અલગ સપ્લિમેન્ટ્સ આપણે લેતા જ હતા. બટ વાય વી એડ નાવ ઓરલ ટેબ્લેટ્સ ટુ ઇટ? જે રિક્વાયરમેન્ટ આપણી હતી એ આપણાને એટલા અમથા ફૂડમાંથી હવે નથી મળતી અને એટલા માટે આપણે ઓરલ ટેબ્લેટ્સ પર ગયા. આઈવી વેલનેસ ઇઝ વન સ્ટેપ અહેડ ઓફ ઓરલ્સ. જ્યારે અમે ઇન્જેક્શનની વાત કરીએ છીએ, ઇન્જેક્શન અમે ગટ જે રૂટ છે એને આખો બાયપાસ કરી દઈએ છીએ અને સીધું 100% જે પણ એલિમેન્ટ આપવા માંગીએ છીએ એ બ્લડમાં પ્રોવાઈડ કરીએ છીએ. સર્ટનલી બ્લડમાંથી 100% ઓર્ગન પર નથી જતું, બહુ બધું એ યુરિનમાં થ્રો કરી નાખે છે. પણ ધ અમાઉન્ટ વિચ ઇઝ પ્રોવાઇડેડ ટુ બ્લડ ઇઝ સો મચ કે એબ્ઝોર્પ્શન ઓર્ગન તરફથી વધી જાય છે અને એટલા જ માટે એની એફિકેસી એઝ કમ્પેર ટુ ટેબ્લેટ્સ વધી જાય છે.